જય જવાન, જય જવાન, ભારત માતા કી. સ્ટેજ પર બિરાજમાન ગુરુદેવ, અતિથિગણ અને દરેક જિલ્લામાંથી પધારેલા સરપંચો, ખેડૂત આગેવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો, મુખ્ય વાત કેવી છે, કોઈ મોટું પ્રવચન કે કંઈ કરવા આવ્યા નથી. આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સરપંચોને અહીંયા બોલાયા હતા દરેક ગામના, અને દરેક ગામમાંથી સરપંચનો લેટર લાવવાનું કહ્યું હતું. તો હું ગાજણવાવ ગામ, ધાંગધ્રો તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. હવે તમને એક સત્ય હકીકત કહું, અમારા ગામના સરપંચ અત્યારે ધાંગધ્રા તાલુકા બીજેપીના પ્રેસિડેન્ટ છે તાલુકાના. એ અમારા ગામના સરપંચ છે. સરપંચ તો નહીં પણ ઉપસરપંચ છે. ગામમાંથી 20 જણાએ ફોન કર્યો, તેમ છતાં સરપંચે ખાલી એક લેટર નો આપ્યો. તમે વિચાર કરો કે આ ભડવાવાનું આપણે શું કામ છે? વિચાર કરો તમે, એક લેટર આપવામાં એમના બાપનું શું જાય? હવે આપણે શું કરવાનું છે? આ વિડીયો મારફત હું એ સરપંચનો નંબર બોલું છું. માતાઓ, બહેનો, ખાલી આપણે બીજું કઈ એમની પાસે વધારે નહીં કહેવાનું કે સરપંચ સાહેબ તમે ખેડૂતના દીકરા નથી, તમને એક લેટર આપવામાં શું તકલીફ પડી? એમના ઘરે 70 વીઘા જમીન છે, એમના ફાધર ખેતી કરે છે. તમે એટલા ગોલીપા બીજેપીના કરો છો કે તમને એક લેટર નથી દઈ શકતા. સાહેબ, આ યુદ્ધ એમને એમ નહીં થાય. જે અહીંયાથી આપણને માર્ગદર્શન મળે એની પાછળ મુઠ્ઠી વાળીને આપણે લાગી પડશું ને તો જ રિઝલ્ટ મળશે. રિઝલ્ટ એમને એમ નહીં મળે. અને એ સરપંચને કાલ આપણે એટલા ફોન જાય, ઈને સાંભળીને બીજા કોઈક સરપંચને આવી રીતે આપણા વિરોધમાં જવું હોય તો 7 વાર વિચાર કરવો પડે. આ આપણે કરવાનું છે. હું તો એમ કહું છું કે જેટલા બીજેપીના ગોલીપણું કરે છે, મૂળ તો આપણા કાકા, બાપા, ભાઈ, માસા, ફુવાત છે ને કોક ને કોક. તો એમની તાકાત શું કે આપણા વિરોધમાં જાય? અરે એમને મૂકી દો નાત બારા, એમનું કઈ કામ નથી. હું આજ અહીંયાથી જાહેર કરું છું કે મારો કોઈ પણ સગોવાળો બીજેપીનો પદાધિકારી હશે એની યારે હું તમામ વ્યવહાર આજથી છૂટા કરું છું. એના લગ્નમાં, મરણમાં, તિથિમાં ક્યાંય હું નહીં જાઉં. બરાબર? આવા ડિસિઝન લેશો તો જ એમની તાકાત એમના કાર્યકર્તા છે અને એમને જ આપણે પાડવા પડશે. એટલે હું એક આ સરપંચનો નંબર બોલું છું. પ્લીઝ બધા ફોન કરજો. અને ખાલી એટલું જ કહેવાનું, સરપંચ સાહેબ તમે કેમ લેટર નો આપ્યો? તમે ખેડૂતના દીકરા નથી. આ કાલા વિડીયો થોડોક મૂકજો વડીલ, એટલે નંબર બધા પાસે જાય. કારણ કે હકાભાને કે આપણા નિલેશભાઈ જે તન મન ધનથી અહીંયા 15-16 દિવસ ઉપવાસ કર્યા, એમને હેરાન કરવાથી આપણને પરિણામ નહીં મળે. પરિણામ તો આવાને આપણે હેરાન કરવા પડશે. એમને ફોન કરજો. નંબર બોલું છું 95 747 98 009 9574798009. રીતુલભાઈ એમનું નામ છે, પટેલ જ છે. પટેલનો દીકરો થઈ, ખેડૂતનો દીકરો થઈ અને જો આ ભાજપની દલાલી કરતો હોય તો હવે આનેથી આપણે વિશે જોવાનું શું, મેળવવાનું શું? આપણે એની સત્તા એની પાસે હોય, એનો પદ જે હોય, એક લેટર કાચો કાગળ આપો એટલી એને સત્તા નથી. અસ્તુ, ભારત માતા કી જય.